જય માતાજી, ખૂબ તમારો આભાર. ને અમારી ખેતી તમે જુઓ, આ ભાઈઓ ઠેઠ દૂધી હોય ને કેવી દૂધી પકવે છે. આ દૂધી તમે એક નંબર 1 જોઈ લો જી. ઠેઠ દૂધી હોય ને ભાઈઓ હવે દૂધી પકવે છે. અને આપણે તો એડા ને રેડું ઘઉં આવે છે. અમુક ખર્ચો ને અમુક કાઢાવા તો મોલોય આવે ને બગડે પડો. અને ભાઈઓ તો પહેલાં પૈસા પાથરે છે અને પછી પૈસા ઊભા કરે છે. આપણે ખાતર અને બેસાતું લાવે, લાઇટ બિલ ભરે, જમણી ઉધાર રાખે તો ભૈયાને કેટલી આવક થાય. આપણે એવી ખેતી કરો ને તો આપણે એનાથી વધારે કમાણી થાય. આપણે તો લાઇટ બિલ ઘરનું પાણી, ઘરનું પછી ખાતર, સોનિયું ખાતર બેસાતું ના લાવવું પડે. આપણે ઘરનું ટ્રેક્ટર અને પેલા બધું ભાડે તો એને તો કેટલી આવક આવતી છે. તો આપણે આવી રીતે ખેતી કરવી પડે તો આપણે એમ કે પૈસે ભરા થઈ જાય. કે આપણે આવી રીતે ભૈયા જેવી ખેતી નહીં કરે તો જેવામાં ડૂબાઈ જાય. 12 મહિને નુકસાન આવ્યા જાય છે. અને આ ભૈયાથી બીજું થઈને ભાઈઓ કમાવા આવે છે તો એને કેટલું આવક મળતી છે. અને આપણે તો બધું આપણું ઘરનું છે તો આપણે બારી વેસાત લાવવા આવવું પડે એમ છે. તમે આવી રીતે દૂધીની ખેતી કરો ને તો તમને બહુ પૈસા ભલે થઈ જાઓ. બિયાવાનું અમે નહીં આવતું ગતું. અને અમે તો એકદમ સાથી ખાલીને આપણે આવતા પાછી મારે વાવવાની જ આવી ગઈ 2 વીઘા. કીધું તો કેવી પાકે છે આપણે. આજનો મદનજી ઠાકોર છે ને ગામ પાછળ છે અને સપોર્ટ બહુ કરતો ને આપણે બહુ આભાર. આ વિડીયો હું બનાવ્યો. શું કીધું? સપોર્ટ કરજો, શેર કરજો.